યુદ્ધ વધુ વિસ્ફોટક બનતા યુએઈના અબુધાબીમાં આવેલા હિન્દુ મંદિરને બંધ કરી દેવામાં આવ્યા છે. અબુધાબીનું BAPS મંદિર 9 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રીય સુરક્ષા એડવાઇઝરીને પગલે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. યુદ્ધની અસરે રાજકોટના ટૂર ઓપરેટરો ચિંતામાં. ટૂર પેકેજ કેન્સલ થાય તો 20 કરોડનું નુકસાન થઈ શકે છે. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ છેડેલા યુદ્ધના કારણે આખી દુનિયા ટેન્શનમાં છે. ખાડી દેશોમાં કામ કરતા લોકો અને ખાડીના દેશમાં ફરવા ગયેલા ગુજરાતીઓ પણ અટવાઈ પડ્યા છે. એવામાં માર્ચ એપ્રિલમાં દુબઈ સહિતના શહેરોમાં ફરવા માટે ટૂર પેકેજ બુક કરાવનારા ગુજરાતીઓ પણ ચિંતામાં છે. સૌરાષ્ટ્રથી જ ખાડી દેશમાં ફરવા ગયેલા કામ ધંધા માટે ગયેલા હજારો લોકો ફસાયા છે. માર્ચ મહિનામાં 200થી વધુ લોકો દુબઈ જવાનો અંદાજ હતો. એપ્રિલ મહિના અને મે મહિનામાં દર મહિને 800 લોકો દુબઈ કામ ધંધા માટે જાય છે. પરંતુ યુદ્ધ જેવી સ્થિતિને કારણે હાલ ટૂર રદ છે. તો કેટલાક લોકો વેઇટ એન્ડ વોચમાં છે. સૌરાષ્ટ્ર ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ જયેશ કેસરિયાએ કહ્યું કે જો બધા પ્રવાસી પ્રવાસ રદ કરે તો 20 કરોડ સુધીની નુકસાની થઈ શકે છે. જો આવું થાય તો રાજકોટના 100 કરતાં વધુ ટૂર ઓપરેટરને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે. મારે 22 માર્ચની મેં ટૂર બુક કરેલી હતી. અત્યારની પરિસ્થિતિ જોતા મુજબ અમે પ્લાન કેન્સલ કરવાનું વિચારી રહ્યા છીએ, કેમ કે અત્યારે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે. આવા સમયમાં ત્યાં જવું એ બહુ ખતરનાક કહેવાય છે. વડોદરામાં બાઇક ચાલકનો આતંક તો અમદાવાદમાં કોંગ્રેસ નેતાએ સર્જ્યો અકસ્માત. રફતારના રાક્ષસના આતંકના દ્રશ્યો વડોદરાના છે, જેના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લકડી પુલ પાસે બેફામ સ્પીડમાં જઈ રહેલી બાઇક સ્કૂટર પર રસ્તો ઓળંગી રહેલી 3 વિદ્યાર્થીનીઓને ટક્કર મારી, જેમાં એક વિદ્યાર્થીની ઋષિકા રાણા ગંભીર રીતે ઘાયલ થઈ, જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. મહત્વનું છે કે MS-ની આ 3 વિદ્યાર્થીની ટ્યુશને જતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં બાઇકની અતિ ઝડપ અને અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તરફ અમદાવાદમાં કોંગ્રેસના નેતાએ નશામાં ચૂર થઈ અકસ્માત સર્જ્યો. અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી 2 વાહનોને ટક્કર મારી. રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે વાહનને ટક્કર મારતા લોકોના ટોળાએ વિશાલને મેથી પાક આપીને પોલીસને સોંપ્યો. વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે, જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. અકસ્માત કરનાર કારમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી. એટલું જ નહીં, કારમાં આગળની તરફ NSUIની પ્લેટ પણ લાગેલી હતી. સુરતમાં SMCના ડમ્પરે કહેર મચાવ્યો. ઉધના વિનાયક નગર પાસે માથેલા સાંજની માફક આવતા ડમ્પર ચાલકે મોપેડ સવારને અડફેટી લેતા કરુણ મોત થયું. અકસ્માત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો, જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પાએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના કુરચા ઉડી ગયા હતા. CCTV ફૂટેજમાં ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. મોડાસાથી પકડાયેલા નકલી દૂધને લઈને કોંગ્રેસે કર્યો વિરોધ. મોડાસાથી પકડાયેલા નકલી દૂધને લઈને હવે રાજકારણ ગરમાયું છે. નકલી દૂધ મામલે અરવલ્લી કોંગ્રેસે મોડાસામાં અનોખો વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનર સાથે એકત્ર થયા અને કોંગ્રેસે નકલી દૂધ લખેલા બોક્સ સળગાવી હોળી કરી. નકલી દૂધની હોળી કરીને કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યએ પ્રદક્ષિણા કરી. કોંગ્રેસ દ્વારા પોસ્ટર સાથે ભારે સૂત્રોચ્ચાર કરાયા. જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી નકલી દૂધ મામલે ન્યાયિક તપાસની માંગ કરી. નકલી દૂધ મામલે કાર્યવાહી નહીં કરાય તો પશુપાલકો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. બરોડા ડેરીની ચૂંટણીમાં ચેરમેન સહિત 6 બેઠક બિનહરીફ જાહેર. ફક્ત 7 ઝોનમાં ચૂંટણી થશે. વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી માટેના મંડાણ થઈ ગયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ ફોર્મ ચકાસણીમાં 55 પૈકી 24 ફોર્મ રદ કરવામાં આવ્યા. 31 ઉમેદવારો માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. આ યાદીમાં ઝોન 1માં વર્તમાન ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુ મામાની સામેના ઉમેદવાર ભાસ્કર પટેલનું ફોર્મ રદ થયું, એટલે દિનુ મામા બિનહરીફ વિજેતા થયા. ઉપરાંત GB સોલંકી, રાજુ અલવા, સંગ્રામસિંહ રાઠવા, કૃપાલસિંહ અને રમેશ બારિયા બિનહરીફ વિજેતા થયા. કુલ 13 ઝોનમાંથી 6 ઝોન બિનહરીફ હોવાને કારણે હવે માત્ર 7 ઝોનમાં ચૂંટણી યોજાવાની રહેશે. એટલે હાલ તો સામી હોળીએ વિરોધીઓમાં હૈયા હોળી જેવી સ્થિતિ છે. હવે ચૂંટણી ચિત્ર તારીખ 7મીએ સ્પષ્ટ થશે. દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીએ પશુપાલકોને હોળીની આપી ભેટ. પ્રતિ કિલો ફેટે ગાયના દૂધમાં 20 અને ભેંસના દૂધમાં 10 રૂપિયાનો વધારો કર્યો.
સુરત તાપીના 2.5 લાખ પશુપાલકોને સુમુલ ડેરીએ હોળી પર્વે હોળીની ભેટ આપી છે. દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુમુલ મેનેજમેન્ટ ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે. મોંઘા ઘાસચારા અને માવઠાના માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે ડેરી દ્વારા ફેટના ભાવમાં વધારો કરાયો છે. ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને ગાયના દૂધના કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 થશે. તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં પણ 10નો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધનો ભાવ 870થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડ રૂપિયાનો વધારો થશે. વર્ષે અંદાજે 50 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે. જો માસિક ધોરણે વાત કરીએ તો પશુપાલકોના કિસ્સામાં દર મહિને અંદાજે 4 કરોડની રકમ વધારે જશે. 13 દિવસમાં બીજી વાર પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. સૌરાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ. પક્ષ ભલે અલગ હોય, વિચારધારા ભલે અલગ હોય, પરંતુ દિલથી તો પાટીદાર છે. કટ્ટર વિરોધી પાર્ટીના નેતાઓ 13 દિવસમાં બીજી વાર એક મંચ પર ફરી જોવા મળ્યા. ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા ગાંધીનગર વિધાનસભામાં ગૃહની શરૂઆત થઈ ત્યારે ગળે ભેટ્યા અને વાતો કરી હતી, જે બાદ ફરી માર્ચ મહિનાના પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જય વીરુની જોડી ફરી એક વખત સાથે જોવા મળી, ગુફ્તગુ કરતી જોવા મળી. સુરતના પૂર્ણા ખાતે એક લગ્ન કાર્યક્રમમાં મંચ પર જામકંડોરણાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને વિસાવદર ધારાસભ્ય આપના નેતા ગોપાલ ઇટાલિયાની જુગલબંધી જોવા મળી. કાર્યક્રમની શરૂઆતમાં તેમની વચ્ચે એક ખુરશી ખાલી હોવા છતાં બંને દૂરથી જ વાતોમાં મગ્ન હતા અને ત્યારબાદ એક જ સોફા પર સાથે બેસીને લાંબા સમય સુધી ગહન ચર્ચાઓ કરતા નજરે પડ્યા. બંને નેતાઓ વચ્ચે ભારે આત્મીયતા જોવા મળી હતી. આ મુલાકાતે સામાજિક અને રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા ચગાવી છે. આ જુગલબંધી આવનાર સમયમાં કોઈ નવા સમીકરણો તરફ ઇશારો કરી રહી છે કે શું? બીજી તરફ પક્ષ અલગ પણ એક જ સમાજથી આવતા સૌરાષ્ટ્રના બંને નેતા પાટીદારોને એકતાનો અનોખો સંદેશ પાઠવે છે. મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણી સમયે ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં ભાજપ